જમવા દરરોજ 12 વાગે દઈ દઈશ, પણ આજે એમ વિચાર્યું છે કે 2 વાગે દેવું છે. ધ્યાન રાખશો અને જાગશો અને હું સુઈ જઈશ એવું મેં વિચાર્યું. ભાભે કપડા ખેંચ્યા, ઠંડા ઠંડા કુલ લાયા, ગરમી આયા, બાદશાહ મુझे अच्छी लगे. હું કયું લેસન કરશો દીકા? બધાને ભણાવે છે પ્રિયાંશ. હા, પપ્પાને શીખવાડે હેપી મધર્સ ડે લે. ગુડ આફ્ટરનૂન ગાઈસ, કેમ છો બધા? મજામાં? આજે 11 વાગી ગયા છે, 12:30 અને 12:30 વાગે હજી રસોઈ બાકી છે. શાક ને દાળ ને બધું હજી તો મેં દાળથી મુહૂર્ત કર્યું છે બનાવવાનું, કારણ કે આજે બહુ લેટ થઈ ગયો. આપણે જે કાલ સાંજે મહેમાન આવ્યા હતા ને કઈ હજુ બધા હમણાં ગયા, પછી આવ્યા હતા મમ્મીના બેન ને ઈ, એટલે કે માસી, મારી બેન દેવી છે એના સાસુ આવી ગયા હતા, એટલે પ્રિયાંશને મજા નહોતી તો એને પણ સુવડાવી દીધો, એટલે લેટ થઈ ગયું છે. રાતે મળ્યા છે 1 વાગે, અને આપણે બધાને જમવા દરરોજ 12 વાગે દઈ દઈશ, પણ આજે એમ વિચાર્યું છે કે 2 વાગે દેવું છે. કેમ રહેશે? કારણ કઈ નહીં, બન્યું નથી એટલે. બસ એનું એક જ કારણ નથી બેન. હા, બને એટલે તરત દઈ દો, એટલે મારા ખ્યાલથી અત્યારે 12:15 વાગ્યા છે, એટલે વાગી જશે 2 નો વાગે, પણ મતલબમાં ફ્રી થાય ત્યાં 2 વાગી જાય. અચ્છા. હા, અને પ્રિયાંશ સુઈ ગયો છે, એને થોડીક મજા નહોતી એટલે અત્યારે સુવડાવી દીધો છે. રાત્રે ઊંઘ નહોતી થઈ, પછી હવે જોઈએ આપણા સુવાનો ટાઈમ થશે ત્યારે મને લાગે છે કે જાગી જશે, પણ આપણે થોડુંક એડજસ્ટ કરશું. ઓકે. એટલે આજે છે ને રાહુલ અને બપોર વચ્ચે ધ્યાન રાખશો અને જાગશો અને હું સુઈ જઈશ એવું મેં વિચાર્યું. અચ્છા, જે તું થાકી નથી કોઈ નહીં, હું કોઈ નથી થાય એટલે સુઈ જાઉં. થાકી ગયો હોય ને, થાકી ગયો તો થોડી बहुत क्वेश्चन कैसा आप कर रहे हैं मुझे, क्वेश्चन तो कुछ अच्छा कीजिए. અચ્છા, એવું છે એમ ને? કેટલા દિવસથી તે ગીત નથી ગાયું, કઈ ગાતે? ના રે ના, બાર બપોર કોને કીધે. એક કામ કરો, મારે કાળા તડકાના ધાબે કપડા છે, ખેંચ્યા. એટલે તમે કીધું ગીત કર, તમને હામું કામ કર, ગીત ગાતી ગાતી જા. ચલતી જલતી ગરમી, ચલતી જલતી ગરમી કામ સમાયા, ઠંડા ઠંડા કુલ લાયા, ગરમી આયા. નહીં મજા ન આવી. મજા ના આવી તો કોઈ વાંધો નહીં, મજા ન આવી હોય ને તો મજા લઈ લ્યો. કેમ એમ મજા ન આવી? બીજું ગાને. તમે ગાઓ બીજું, હાલ. चारों तरफ है मेरे ही चर्चे, तो पे है बस मेरा नाम, ઓહો, रंगों भरी दुनिया मेरी, ઓહો, વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. तेरा नाम. તો આપણે મમ્મી પાસે जवानी झूठी लगे, मैं बादशाह मुझे अच्छी लगे, उसने बताना यही मेरा जुनून, કઈ ખંભળાય એવું તો ગાઓ अब જોરથી. मुझे अपने वो करता नहीं, मरने से मैं कभी डरता नहीं. અરે વાહ, અસલ મારી જેવો જ સૂર છે તમારો. ઓહો, હાલ તું એ ગીત ગાતો. મન ન ફાવ્યું, ના ના ગાને. મને ગુજરાતી જ ફાવે. હા તો ગુજરાતી. ગુજરાતી मुझको पहचान હું ગાઉં એક વાર. मैं. ઉભા રહે, ઓલું ગા. તમે પાંચ ગવડાવી લ્યો, ચાલ. ઓલો એકચ્યુઅલી વાળી રીલ તે જોઈ નથી હજી. કઈ? એકચ્યુઅલી વાળી રીલ મને બહુ ઉતારવાનું મન થાય છે. મારી પાસે કોન્સેપ્ટ આવ્યો છે એકચ્યુઅલી રીલ, સમજ્યા? એ કોન્સેપ્ટ આવ્યો છે. હવે જોઈએ એની ઉપર ભાભી આવે પછી કંઈક કામ કરીએ એની ઉપર. મને મજા આવે એવું છે કોન્સેપ્ટ. એટલે કઈ નહીં, બનાવશું. બનાવશું એમાં એકચ્યુઅલી કોને બનાવશું? તમને મને લબલીનો બકરો બધી સેટથી મને જ બનાવવાનો એમ. તમને બને, અમને શું છે? જેને કોન્સેપ્ટ વિચાર્યો હોય એને બનાવવાના. બધી સેટથી બલીનો બકરો મને જ બનાવવાનો. હા, બીજું કોઈ મળતું જ નથી તમને. એવું કઈ નથી, બીજું પણ મળે. એક દિવસ ભિખારી બનાવી દો, એક દિવસ પિસ્ટર બનાવી દો, એક દિવસ પાણીપુરી પાણીપુરી વાળો બનાવો. તમે બનાવી. હવે એકચ્યુઅલી બનાવશો. હા, હવે એકચ્યુઅલી બનાવશું. એકચ્યુઅલી હજી તને તો તમને ઘણું મને એવું બનાવ- લાગે એકચ્યુઅલી તને બનાવીશ. ના, માનતો હમ? ના, હું તો ફર્સ્ટ લવ ને એવું બધું જ મને ગમે. ઓહ.
my baby. જાઓ, શું મમ્મી બનાવે? પાસે એક પંક્તિ લઈ આવો, ચોળીનું શાક, રોટલી ને બસ. દાળ ભાત, કઢી, શાક, પંક્તિ. મમ્મી, very good afternoon. And मम्मी, आपके पास कौन सा पंक्ति है? હમણાં સરસ મજાની આપણી કાલે જ બુદ્ધ પૂર્ણિમા આવે છે. ઓકે. તો ભગવાન બુદ્ધનો એક સરસ મજાનો સંદેશ છે અને તેઓ જે અહિંસાવાદી હતા ઓકે. એમાં જો બોલીએ ને તો બુદ્ધમ શરણમ ગચ્છામિ. કારણ કે જ્યારે બુદ્ધનું શરણું લઈને ત્યારે અહિંસા તરફ આપણું વલણ જાય છે. તો અત્યારનો જે માહોલ છે એ જોઈ અને આ પંક્તિ દરેકને ખૂબ જ લાગુ પડે છે વાહ, અને આગળ પણ મોકલવી જોઈએ કે દરેક વ્યક્તિને ખબર પડે કે બુદ્ધમ શરણમ ગચ્છામિ એટલે શું. વાવ, એકદમ મસ્ત મમ્મી, ફર્સ્ટ ક્લાસ. એનો મતલબ શું થાય કે ખબર? છે ને ફર્સ્ટ ક્લાસનો બહુ સરસ એમ પેલો નંબર. પહેલા નંબર. બહુ સરસ, બહુ સરસ. તો પપ્પા પાસે જઈએ. પપ્પા, યશુના બ્લોગમાં તમારું સ્વાગત છે. વધારે સારું. વધારે સારું. તમારી પાસે પંક્તિ છે ભાઈ? નો એ કોઈ પંક્તિ નહીં है. નો પંક્તિ, નો સુવિચાર, નો નો. આઈ ડોન્ટ નો. શું કહેજો? શું પૂછું? પપ્પા, શું થાય છે તમને અત્યારે? પેટમાં ગુડગુડ થાય. પપ્પા, પેટ સિવાય તમારી પાસે બીજું કંઈ હોય તો કયો મને. નહીં, કોઈ વસ્તુ નથી. ચલો આગે ચલતે હૈ. ઠીક છે. તું કઈ બોલતી નથી. હું બોલું જ ને, હું કામ ન બોલું? બોલતો. મારો વધાર થઈ ગયો જો. આ ચાલુ કરાય કે ન કરાય? કેવું તારા એવા હાથના ઈશારા ઉપર હાલે ને? એ તમારે જેમ હાલે કેમ મારી જેમ? આમ ફટાફટ એમ એટલે આમ કરીને તો તરત હાલે. અચ્છા, એટલે તું મને એમ કરી એટલે હાલે એમ? હું તારે તમને- કહેવાનો મતલબ એમ છે? હે? તારે કહેવાનો મતલબ એમ છે? એમ તમે હાલતા હોય ક્યાં હોય ત્યાં? એમ છે તારો કહેવાનો મતલબ? એમ તમે મમ્મીએ પંક્તિ આપી તે સાંભળી? શું કીધું? શું કીધું? એનાથી હું કોસો આમ મને છે ને દૂર હતી અત્યારે એટલે નહોતું મળાતું. મારું ધ્યાન અહીંયા હતું. તો તારા બ્લોગમાં તને પંક્તિ તને આપી હોય તો તને તો ખબર હોવી જોઈએ ને કે શું કીધું એમ એટલે મમ્મી. હું લોગ મારો જોઉં છું ખુદનો, એટલે મને ખબર પડે હું કેવું ક્રિએટ કરું છું એ. એમ? સાચે? હા, તો જ ખબર પડે. મને નથી લાગતું શું નથી લાગતું? કે તું એવું કરતી હશે. એટલે હું કરતી હોઉં. બ્લોગ તારો જોઈને તું આમ શીખતી હશે તારામાંથી. ન શીખું તમને ન લાગે ત્યાં હું તમને લગાડવા થોડું કરું છું. કાલે મારા બ્લોગમાં કરતી હતી ને. આજે તારા બ્લોગમાં બદલા લી એમ. હું મને તમારે જેવું ન ફાવે શું? એવું બધું કરતા. કેવું? હું વ્યવસ્થિત માણસ છું. ઓહ. તો આની ઉપર કોમેન્ટ કરજો ખાસ કરીને. રેશુની ચેનલમાં મારા ચાહકોની ચેનલ, મારા પ્રિયજનોની કોમેન્ટ જોઈએ તમારા ભાઈની કોમેન્ટ આપજો જ. શું આપે? શું આપે કહી દે શું તમારે? આપે ઈ કહી દે. તમારી વિશે કોઈ કોમેન્ટ ન આપે. નો આપે બતાવી દેજો તમારો પાવર. ઓકે, જમી લઈએ પેલા પછી મળીએ. કઈ બાજુ જવું છે? કોનો ફોન આવ્યો? મારે તો એક ફ્રેન્ડનો ફોન આવ્યો છે તો હું બહાર જવાનો છું, પણ તું બોલ કયા શું friend? કહેવાનો છો? પંકજનો. અચ્છા, મારે જવું છે. મારી બેનપણીનો ફોન આવ્યો છે. કોનો ફોન આવ્યો? મારા બેનપણીનો. હા તો જા. કોણે આ દાદર એક તારી? અને આ સર પ્રોફેસર શું કરે છે? ઈ લેસન કરે છે. હું બધી હું બધા- કયું લેસન કરશો ઈ દીકા? બધાને ભણાવે છે. પ્રિયાંશ હા, પપ્પાને શીખવાડે. હેપી મધર્સ ડે લઈ. હેપી મધર્સ ડે લખે છે. હા, પ્રિયાંશ આજે પહેલી વખત લખશે મધર્સ. હેપી મધર્સ ડે. વાવ, હે પ્રિયા. સાચા અર્થમાં મારા પ્રિયાંશે ઉજવણી કરી જો હેપી મધર્સ ડે ની. પણ આટલો બધો અવાજ કેમ કરે છે તારો? આ તો- મધર્સ ડે. પણ બોર્ડ હલે છે ને એટલે જો પાછળ ચડવા દે ને હોશિયાર બોર્યો કે નહીં. તો હેપી મધર્સ ડે છે તો આજે શું કહેવા માંગે છે તું લોકોને? લોકોને કાંઈ જ નહીં કે આપણા જીવનમાં ભગવાન કરતા વિશે જો હોય ને કોઈ તો એ છે માં. તો આપણે એ માનું છે ને સન્માન કરવું, એને માન આપવું એ આપણું ફરજ છે કે ક્યારે આપણા થ્રુ એને કોઈ દુઃખ ન લાગે ને એનું ધ્યાન રાખવું. બસ એટલો જ મારા
તરફથી સંદેશ છે. ઓકે હવે આ તું આ વ્લોગ છે ને 20 વર્ષ પછી જો ને તો યાદ કરીને મમ્મીને કહેજે હો પાછું હેપી મધર્સ ડે. ઓય છોકરા, શરમ આવી સાચી વાત છે કે નહીં ખોટી વાત છે? તમે મને રેશુ તરફથી હું તમને કહું છું કે કોમેન્ટ કરીને કહેજો. બાકી રેશુ કંઈ કહેવા માંગે છે બીજું કંઈ? હા શું? માં બીજા બધા વગડાના વા. ઓકે और पापा को मिलाए और पापा को पूछिए कि बा को वो कैसे उजवते हैं मदर्स डे. हाँ तो आप लेके जाओ और पूछिए. પૈસા બાટો છે મારે જોઈએ છીએ તો. જોતા હોય તેથી માંગી લેવાના, બાટતા હોય ત્યારે વચ્ચે નહીં આવવાનું. આ કેવું મમ્મી? હેપી મધર્સ ડે મમ્મી. થેન્ક હેપી મધર્સ ડે બા. હા મધર્સ ડે ના દિવસે આમ જો બાને ને પપ્પાને બેને પૈસા આપ્યા મમ્મીએ. વાહ વાહ પપ્પા. તો આખો થા આ કીધા 1000 રૂપિયા 1000 રૂપિયામાં તો પપ્પા ભાગી ગયા. આવ્યા છે 1000 રૂપિયા. લક્ષ્મીજીના પાસા છે ને લાજ કાઢે એટલે એમ થોડા હાચવીને રાખવા પડે. બરોબર છે, નહીતર વયા જાય. માન આપવું જોઈએ લક્ષ્મીજીને, માને. બધી માવું જ છે ને. હા માન ન હોય ને ત્યાં માન નથી ટકતી. મમ્મી. મસ્ત સ્પીચ છે ને મમ્મીની છે ને પાસેથી મધર્સ ડે ની લે આજે. એમ નહીં મમ્મી, તમારા મમ્મી વિશે તમને બોલવાનું કીધું હોય તો તમે શું બોલો મમ્મી? ચાલો તમારા બે મમ્મીઓ હે બધા મમ્મી. બે મમ્મીની વિશેષતાઓ કયો અને બે મમ્મી વિશે બોલો. આજનું ચેલેન્જ મધર્સ ડે નો તમને એ છે. મારી માં છે ને, જેને મને જન્મ આપ્યો, એને મને જન્મ આપ્યો, મને મોટી કરી, મને જે કાંઈ શીખવાડવાનું હતું શીખવાડ્યું, જે કાંઈ કરવાનું હતું મારા માટે એ બધું જ એણે કર્યું, હજી પણ કરે છે. પણ બીજા મમ્મી મારા એટલે મારા સાસુ, હા, જેણે મને ટીપીને મારું ઘડતર કર્યું, માટલું બનાવ્યું. કે જ્યાં ક્યારેય ક્યાંય પાછું ન પડે એવું, જે કઠોર શબ્દોમાં જેનું કહેવાય ને કે શિલ્પકાર કરે, જેવી રીતે ઘરેણાં. હથોડીને છીણી લઈ એવી રીતે એક ઘરેણું બનાવ્યું. વાહ મમ્મી, એ સાસુ અને ઓલી માં, આ બંને વાહ છે. તફાવત અને આટલી બેની વિશેષતા. વાહ મમ્મી વાહ, શું સરસ મમ્મી મધર્સ ડે વિશે આજે કહ્યું છે. ને પપ્પા આજે ખુશાલ છે, એટલે એને એકના મમ્મીનો ડે નથી હો. પણ આમ તો પોતપોતાની મમ્મીનો ડે કહેવાય ને, હા મધર્સ ડે. હા મધર્સ ડે એટલે ગર્વ તો પોતપોતાને જ હોય ને. એ એટલે વાત આમ તો બરોબર. વિશ્વ મધર્સ ડે છે અને આપણે તો આ તો ઠીક છે કે આ ડે આપણે ઉજવીએ છીએ. બાકી આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા કેવી છે ખબર છે? માનો કોઈ દિવસ હોતો જ નથી. રોજ એ દિવસ જે છે ને એ મા માટે બેસ્ટ જ હોય છે, બાળક માટે પણ બેસ્ટ જ હોય છે. વાહ મમ્મી વાહ, સાચી જે વાત. દી આ જગતની અંદરથી માં વહી જાય છે ને તે દીનો જે દિવસ છે ને એ જો યાદ કરો ને તો મધર ડે ખરેખર એક દિવસ માટે હોતો જ નથી. મધર્સ ડે એટલે દરરોજ ઉજવવાનો ડે કહેવાય, એક દિવસ માટે નહીં એવું એ આપણી મમ્મીએ સંસ્કૃતિ સોચમાં. જ નથી. એ આપણી સંસ્કૃતિ આપણે બરોબર આર્ય છે. સંસ્કૃતિ તો કેવી છે ખબર છે? મેં હમણાં કીધું ને તને હમ. કે આ એવું માતા ભગવાનને પણ એક બાજુ મૂકી દે અને જ્યાં મા બાપનું સ્થાન આપે એનું નામ માં. મધર્સ ડે, બરોબર છે. એનું નામ સંસ્કૃતિ કહેવાય. કોઈ ની આવ્યા હતા અને પાછા બપોરે 4 વાગે આવ્યા હતા. 4 વાગે આવ્યા હતા, હું તો સૂતી હતી. એને યાદ કર્યા ને, છોટું દોસ્ત ક્યાં ગયો ફુવા કે મેં કીધું છોટું દોસ્ત સૂતો છે, આજ તો મોડો સૂતો છે તો જાગશે મોડો, તો કે યાદી આપી દેજો. કોઈએ કીધું કે રેશુને મારી યાદી આપી દેજો. મેં કીધું ચોક્કસ. સરસ. તો ફઈને પણ મારા તરફથી યાદી, કારણ કે મારા ફઈ પણ બ્લોગ દરરોજ જોવે છે મારા, એટલે હું સૂતી હતી ને તમે વયા ગયા ને તો મારા તરફથી પણ તમને યાદી કે હું તમને મળી ન શકી ગયા ત્યારે. અને બા ને ઈ તે મામાને ઘરે ગયા હતા ને 4 વાગે આવી ગયા. ત્યાં જમવા રોકાણા. ભાઈને ઘરે જમ્યા આજે બા, એટલે બા ને આજે મજા જ છે. હમણાં બા ને દરરોજ મજા જ છે એમ તો જોઈએ ને તો. મજા ગામડે મજા આવે કે અહીંયા મજા આવે? મજા કાંઈ બહુ આવે છે, કાંઈ કરવું નહીં, ખાઈ પીને જલસા. બધું નવું નવું ખાવા મળે. અને બા આવ્યા ને એની કરતા અત્યારે મને એવું લાગે છે કે એના મોઢા ઉપર ને આમ રોનક બહુ આવી ગઈ ને એવું લાગે. શું કેવું મમ્મી, તમને કઈ ફરક લાગે છે? પરિવાર ઘરે રહેતા હોય, જમે. લ્યો અહીંયા શું થયો? પેટી અહીંથી ખુલે. લ્યો પેટી નહોતી ખુલતી મમ્મી, એમાં લોકર કેમ ખોલશે? પેટી ન ખુલતી હોય ને ઈ જ લોકર ખોલે. એટલે આપણે આમ હો ઈ આજ પેટી ખોલવા તને બોલાવશે પણ લોકર ખોલવા તને નહીં બોલાવે. લોકર ખોલવા ન જ બોલાવે, કારણ કે ભાઈ સેટ થઈ ગયા હોય, ચાવી એના હાથમાં હોય, પછી માં ક્યાં હોય હું
તો ચાલો મમ્મી, હવે સાંજના પ્રોગ્રામ માટે છે ને આજે કાંઈ મેનુ નહીં આપતા, આજે છે ને સાદું મેનુ આપજો તમે. સાદું સેવ ટમેટાનું શાક કરો. આ પરોઠા નથી ખાવા, હજી કાલ કાદા, કાલ હજી ફેંકી. હા એ સાદું છે. અને પ્રિયાંશને હું ચાલો આપણે એને પેલા સમજાવી લેવી, પછી આપણું કન્ટિન્યુ કામ કરીએ. અત્યારે વાગી ગયા છે 10:30 અને 10:30 વાગે અમે ગયા હતા ગાર્ડનમાં. બહુ જ આજ તો બફારો છે, એટલે ખબર જ હશે તમને લોકોને સુરત સિટીના છો તો, બાકી બહારના હોય એને એના સિટી પ્રમાણે વાતાવરણ હોય. એટલે અમે મમ્મીને મેં હાલો ને આપણે કંઈક ઠંડુ વાતાવરણમાં જાય. રાહુલ તો ક્યાંય ન લઈ ગયા, હું ને મમ્મી ગયા ગાર્ડનમાં. પછી રાહુલ લેવા આવ્યા તો અમે ગોલા ખાવાની મજા લીધી. તમે લઈ ગયા તો મૂકીને તો વયા ગયા હતા ને. પીયો મમ ભાઈવું એને તો બહુ ભાઈઓ ગોલો. તો હવે એન્ડ અહીંયા જ છે. કાલે મળીશું, ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ.